ઓટલો એટલે સાહિત્ય સંઘ ગોઠડો, અક્ષર અને શબ્દ અને વિચારો સૌ જોડતો, લાગણીને દેહ મળે, સુર અને સ્વર મળે, મને અને તમને સાહિત્ય સત્સંગ મળે. તો મિત્રો, સાહિત્ય સત્સંગ એ આ ઓટલા પર આપણે વાત કરવાની છે બુધવારે. સાહિત્યમાં આજે વાત કરીશું આપણે આપણા જાણીતા માનીતા કવિશ્રી, જેમની 99મી જન્મ જયંતિ આપણે આ મહિને ઉજવીએ છીએ. અને આજથી શરૂ કરીને, આ મહિનાથી શરૂ કરીને આખું વર્ષ એમની શતાબ્દી ઉજવવાનો આપણે કાર્યક્રમ રાખ્યો છે ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી. મિત્રો, તમને ખબર છે, તમે આ ગીત સાંભળ્યું છે? અમેરે સુકુરુનું પૂમડું, તમે અત્તર રંગીલા રસદાર, અમેરે સુના ઘરનું જાળ્યું, તમે તાતા તેજના અવતાર. તો આ છે પંક્તિના રચયિતા જે છે તે છે મકરંદ દવે. એમણે ખૂબ લખ્યું છે. આપણે 2 કલાકના સમયગાળામાં તો એમને આપણે આખા માણી નહીં શકીએ, પરંતુ ચાલો આપણે શરૂઆત કરીએ છીએ. આજે શરૂઆત કરવી છે, આપણે વસુધાબેનને બોલાવીએ છીએ. વસુધાબેન ઇનામદાર એ આપણા સાહિત્ય ઓટલાના માર્ગદર્શક છે. આપણને બધું સમજાવે છે. મારા જેવી કંઈક ભૂલ કરી હોય તો મને કંઈક અંગુલી દર્શન કરે છે. અને આપણે એમને બોલાવીએ છીએ. એમણે ખૂબ પુસ્તકો લખ્યા છે અને પોતે એક વિદ્વાન ગુજરાતી સાહિત્યમાં એમણે ઘણું કર્યું છે. માતૃભાષા સાથે મરાઠીમાં પણ કર્યું છે અને અનુવાદમાં પણ એમની સારી માસ્ટરી છે. આપણી સાથે બોસ્ટનથી જોડાયા છે. તો વસુધાબેન, આપનું સ્વાગત છે. નમસ્તે સર્વને, જય શ્રી કૃષ્ણ. આજે આપણે મકરંદભાઈ દવે વિશે વાત કરીશું. એમનું પુણ્ય સ્મરણ કરીશું. એક ઓલિયા માણસ તરીકે પણ જાણીતા હતા અને એક ખૂબ વિદ્વાન, ખૂબ ઉચ્ચ કોટીના કવિ તરીકે આપણા સાહિત્યમાં એમનું અદ્વિતીય સ્થાન છે. મકરંદ દવે સંત પરંપરાના કવિ હતા. તેઓ ભજન રસથી અને લોક સાહિત્યના સંસ્કારોથી રંગાયેલા હતા. એમના સાહિત્ય સર્જનમાં સૌરાષ્ટ્રનું તળપદું શબ્દ ભંડોળ તો ખરું જ, પણ ગઝલના મિજાજી રંગની છાટ પણ ખરી. એ જ એમની કવિતાની વિશેષતા. રવિન્દ્રનાથ અને મેઘાણીના ઓછાયા વચ્ચે કવિનું પરિવ્રાજક વ્યક્તિત્વ એમની કવિતામાં ડોકાય છે. અધ્યાત્મ અને ધર્મના સ્તર પર રહી ભજન અને ગીતોમાં એમના ભાવ અને શબ્દો કવિતા બનીને પ્રગટે છે. તરણા, જયભેરી, ગોરજ, સૂરજમુખી, સંગતિ જેવા કાવ્ય સંગ્રહમાં એની પ્રતીતિ થયા વગર રહેતી નથી. એમનું અધ્યાત્મ ચિંતન અંતર્વેદી, ચિરંતન જેવા ગ્રંથોમાં રજૂ થયું છે. તો વિષ્ણુ સહસ્ત્ર નામ આંતરપ્રવેશમાં કાંતિલાલ કાલાણી સાથે ભગવત નામો વિશે સહિયારું ચિંતન એમણે કર્યું છે. તેઓ ગાંધી યુગના આધ્યાત્મિક સાધનાને અનુલક્ષીને કવિતા લખનાર મર્મી કવિ હતા. તેમના કાવ્યોમાં આધ્યાત્મિક જીવનનો અનુભવ સાદી સરળ ભાષામાં પણ ચોટદાર રીતે રજૂ થાય છે. આગળ કહ્યું તેમ તેઓ ભાવ અને ભાવનાનું નિરૂપણ કરનારા કવિ, ઉગતા પરોઢના ધુમ્મસ અને સાંજના કેસરિયા રંગને નિરખી કાવ્ય લખનારા કવિ. એમની આ 2 પંક્તિઓ તેની પ્રતીતિ કરાવશે. પંખીના ટહુકાનું તોરણ બાંધે છે કોઈ, વહેલી સવારે પંખીના ટહુકાનું તોરણ બાંધે છે કોઈ, ઉગતી પરોઢને બારણે. આમ એમણે પશુ, પંખી અને પ્રકૃતિનો પ્રતીક તરીકે ઘણા ખરા કાવ્યોમાં ઉપયોગ કર્યો છે. એમની કવિતામાં સૂફી ભજનની સાથોસાથ ગઝલ સ્વરૂપ પણ દ્રશ્યમાન થાય. સુરેશ દલાલે ખૂબ સુંદર શબ્દોમાં એમની આ વાત મૂકી છે. પંડના પાતાળ પાણીમાં, સુરેશ દલાલ કહે છે, પંડના પાતાળ પાણીમાં કલોમ જબોળતા માયલા મનના કવિ છે. મકરંદ દવે
પડના પાતાળ પાણીમાં કલમ જબોળતા માયલા મનના કવિ છે. કેટલું અદ્ભુત ઉપમા આપી છે એમણે. એમના સર્જન કાર્ય પર લોક સાહિત્યની અને સવિશેષ આપણા ભજનોની અસર વર્તાય છે. એટલું જ નહીં, એમની કાવ્ય સૃષ્ટિમાં એક પ્રકારની સાધુતા કે નિર્લેપતા અથવા તો દુનિયાદારી પ્રત્યેની ઉદાસીનતા અનુભવાય છે. એમની કવિતામાં જે નથી દેખાતું તેને ભાવકે દ્રષ્ટિગોચર કરવાનું છે. તેઓ જાણે નિરાકાર સાથે સંબંધ ધરાવનારા કવિ છે. આમ કાવ્યમાં પ્રગટતી આધ્યાત્મિકતાનું નિરૂપણ અત્યંત સરળ શબ્દોમાં અને સહજ રીતે થતું અનુભવાય છે. મકરંદભાઈના ભજનોના 2 પુસ્તકો જાણીતા છે. એક છે સંત કેરી વાણી અને બીજું ભજન રસ. મકરંદભાઈની કાવ્ય રચના કે ગીત ગાઈ શકાય, પણ એમની કવિતાનું વિશ્લેષણ કરવું એટલે સૂર્ય સામે દીવો ધરવા જેવું છે. દરેક સર્જક અથવા તો દરેક માનવીનું જીવન સમયના ચોક્કસ તબક્કાઓમાંથી પસાર થાય છે ને ત્યારે તે સમયે સર્જનનું સ્વરૂપ અને તેના ઘાટ બદલાતા હોય છે. ગોંડલ છોડીને મુંબઈ પહોંચેલા કવિની ત્યારની મથામણ અલગ હતી. મુંબઈ અને ગોંડલ વચ્ચે અટવાતા મનસ્થિતિમાંથી થયેલું કાવ્ય સર્જન અને ઢળતી ઉંમરે થયેલા કાવ્યનું સ્વરૂપ અલગ અલગ. આજે આપણે ઓટલા પર લગભગ બધા જ વૃદ્ધાવસ્થાના ઉંબરે આવીને ઉભેલા છીએ. મકરંદભાઈની જેમ આપણા મનમાં પણ કેટલાક જવાબ વિનાના સવાલો ઉગે અને આથમે, પણ આપણે એમની જેમ એને કાવ્યબદ્ધ નથી કરી શકતા. મેં આગળ ઉપર ઉલ્લેખ કર્યો છે તેમ માણસ સમયના ત્રાજવે તોળાતો જાય, પણ તે કેટલો વખત? મકરંદ દવેનું કાવ્ય હું અહીં વાંચીશ. કેટલો વખત. ઉઠતી બજારે હાટ, હવે કેટલો વખત. કઈ બજાર ઉઠવાની છે તો આપણે સૌ કોઈ જાણીએ છીએ. ઉઠતી બજારે હાટ, હવે કેટલો વખત. આ ત્રાજવું ને બાટ, હવે કેટલો વખત. બાટ શબ્દથી આપણા સૌરાષ્ટ્રની ભાષા જાણવા વાળા લોકો પરિચિત હશે. બાટ એટલે માપ. પગની અધૂરી ઠેસ મૂકી, પગની અધૂરી ઠેસ મૂકી ઠેઠ જઈ ચડ્યા. અમથી કીચુડ સે ખાટ, હવે કેટલો વખત. રણ છે તો ક્યાંક નિશ્ચય હશે ગુપ્ત સરસ્વતી. રણ છે તો ક્યાંક નિશ્ચય હશે ગુપ્ત સરસ્વતી. મૃગજળનો ઘૂઘવાટ, હવે કેટલો વખત. છે ખિન્ન સૂત્રધાર, આપણા સૌનો સૂત્રધાર આપણો પરમાત્મા અથવા આપણા ઈશ્વર છે ખિન્ન સૂત્રધાર અને આંગળીઓ છિન્ન છે. પૂતળીનો થનગનાટ, હવે કેટલો વખત. અંદરથી કોક બોલે સતત, અંદરથી કોક બોલે સતત ચેત મચ્છંદર. રહેવામાં રાજપાટ, હવે કેટલો વખત. અંદરથી કોક બોલે સતત ચેત મચ્છંદર. રહેવાના રાજપાટ, હવે કેટલો વખત. પિંજર ખુલી જા, ભાષા તું માલ મોકળે. પિંજર ખુલી જા, ભાષા તું માલ મોકળે. શુકપાટ કડકડાટ, હવે કેટલો વખત. સમયના પ્રવાહમાં વહેતી જિંદગી અને તેમાં આવતા ચઢાવ ઉતાર આપણને જાત જાતના પાઠ શીખવે છે. પરિસ્થિતિ અને ઉંમર સાથે આ વાત વિશેષ લાગુ પડે છે. અત્યારે આપણને સમજાય છે કે જીવનમાં કેટલીક અનાવશ્યક વસ્તુ આપણે આગ્રહ કે દુરાગ્રહ પૂર્વક કરી જે આજે કોઈ કામની નથી. જીવનભર કરેલી દોડધામ પછી પણ સંતોષ અને પ્રસન્નતા નથી. કષ્ટ વેઠીને ઉછરેલા સંતાનોથી માંડી પદ પ્રતિષ્ઠા માટે કરેલા અનેક અણગમતા વ્યવહારો અને મથામણો કે સંબંધોમાંથી નિપજાયેલા કલહો આ તબક્કે વ્યર્થ લાગે છે. ને ક્યારેક થાય કે આ જ્ઞાનની પ્રાપ્તિ આપણને વહેલી થઈ હોત તો. ઝાક જમાળ વાળી જિંદગીની દોડાદોડમાં
કઈ કર્યું એમાંથી તૃપ્તિ ને પ્રસન્નતા જાણે દૂર રહી ગયા. એ બધું ક્યાં સુધી? મકરંદભાઈએ એવા જ પ્રકારના ભાવો આ કાવ્યમાં વ્યક્ત કર્યા છે. ઉઠતી બજારે હાટ હવે કેટલો વખત, આ ત્રાજવું ને બાટ હવે કેટલો વખત. ગાંધીજીએ આપેલા અપરિગ્રહની વાત આપણે જાણી પણ એને અનુસરી નથી શકતા. જીવનની સંધ્યાએ ઘણાના મોઢે આપણે સાંભળીએ છીએ, ઓ હું તો આ જ બ્રાન્ડના કપડાં પહેરું, મને આ જ રીતે જીવવાનું ફાવે, હું કશામાં બાંધછોડ ના કરું, મારા સ્વભાવમાં જ એ નથી. આમ અનેક આગ્રહ દુરાગ્રહો જીવનમાં આપણે કર્યા, પણ તે કેટલો વખત? જીવન સંધ્યાએ સદગુણોનો ગુલાલ કરી ઉડાડતા રહીએ, નહીં તો આપણામાં વસેલી સદભાવનાની સરસ્વતી ક્યાંક લુપ્ત થઈ જશે. તે કહેવાશે નહીં કે એ ક્યારે લુપ્ત થઈ જશે. સમગ્ર માનવજાત એક ન સમજાય એવી જીવનની ક્ષણોને ઝંખે છે. એ ઝંખના પૂરી કરવામાં હૃદયમાં વહેતી જ્ઞાનની સારા માઠા વર્તન વચ્ચેની ભીતરનો ઘૂઘવાટ સાંભળવાની ફુરસદ આપણને નથી, પણ તે કેટલો વખત? આમ કવિતા સમગ્ર રીતે જોવા જઈએ તો ખૂબ સરળ અને સહજ શબ્દોમાં આધ્યાત્મિકતા તરફ ઢળતી જાય છે. આપણો માયલો આપણને ચેતવતો હોય છે ને આપણને આ ખાડા કાન કરી અંતરના ઘૂઘવાટને ઉપેક્ષા કરીએ છીએ, પણ તે કેટલો વખત? એ ભાવ કવિએ આ રીતે શબ્દબદ્ધ કર્યો છે. અંદરથી કોક બોલે સતત ચેત મચ્છંદર રહેવાના હવે કેટલો વખત? આમ આપણા ભીતરમાં રહેલા પરમાત્મા આપણને ચેતવણી આપ્યા કરે છે. ક્યાં સુધી એની ઉપેક્ષા કર્યા કરીશું? આમ સમગ્ર કવિતા આપણને ભાત ભાતના ઉદાહરણો આપી ટકોરા મારે છે અને ચેતવે છે. મકરંદભાઈ આમાં એક સાધુતા ભર્યો બોધ આપે છે. આ ઓલિયા વ્યક્તિત્વ વાળા સાઈ મકરંદભાઈનું પુણ્ય સ્મરણ કરવાની તક આપવા બદલ સુભાષભાઈ અને ગીતાબેનનો આભાર માનું છું. સ્વામી આનંદ દ્વારા મકરંદભાઈને સાઈ ઉપનામ મળ્યું હતું. તેમને અનેક પુરસ્કાર મળ્યા હતા. સાહિત્ય ગૌરવ પુરસ્કાર, નરસિંહ મહેતા પુરસ્કાર, અરબિંદો પુરસ્કાર વગેરે. અંતમાં મારે એક અંગત વાત કહેવી છે. હું જ્યારે પણ મારું કશુંક લખું ત્યારે એકવાર ગુણવંતભાઈ શાહ સાથે વાત કરતા કરતા હતું કે ગુણવંતભાઈ, હું જ્યારે લખું છું ત્યારે હંમેશા વિચારું છું કે તમને મારું આ લખાણ કેવું લાગશે. ત્યારે ગુણવંતભાઈ હસીને મને કહ્યું હતું કે વસુધા, જ્યારે હું લખું છું ને ત્યારે હું હંમેશા વિચારું છું કે મકરંદભાઈને મારું લખાણ કેવું લાગશે. આ તો સહેજ અંગત વાત. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. વસુધાબેન, આ તમે જે તમારું પર્સનલ ટચ કીધું ને એ મને વધારે સ્પર્શ ગયો. એ બતાવે છે કે એ પોતે કેટલા હદે આપણે એ પોતે મકરંદ દવેમય હતા અને એ કેટલી મહાન પ્રતિભા હતી. ખરેખર કેટલો વખત રણ છે ક્યાંક હશે ગુપ્ત સરસ્વતી. આપણા મિત્રો તમને બધાને ખબર છે ને, રણ સરસ્વતી નદી એ રણમાં લુપ્ત થઈ ગઈ છે. એટલે કેટલું એમાંથી પણ એમને કંઈક આશા કરે છે. રણ છે ક્યાંક જરૂર હશે ગુપ્ત સરસ્વતી. એમના બધા જ કાવ્યોમાં વસુધાબેન મને એક જોવા મળ્યું કે એમાં આશા છે. સરળતા સાથે જ્યાં સરળ છે ને ત્યાં પણ એમ કે ચોખ્ખે ચોખ્ખું જ કહેતા હોય છે. મને તમારા જેવું એક બીજું કાવ્ય હાથમાં આવ્યું હતું કે જિંદગીની આ મજલમાં કોણે જાણે શું થયું, જિંદગીની આ મજલમાં કોણે જાણે શું થયું, વીજવર્ણી એક પલમાં કોણે જાણે, વીજવર્ણી એક પલમાં કોણે જાણે શું થયું, જૂઠની બાજી ભલે કેવી અમે જાણી કરી, મોજ માણી તી અસરમાં કોણ જાણે શું થયું. આખી બાજી બદલાઈ જાય છે. એમના બધા જ કાવ્યોમાં મને એક જાતનું એ આમ સાધુત્વ દેખાયું. સાધુત્વ બોધ હોય, કઈક કહેવાની અપેક્ષા પણ. હા,
અને કંઈક એટલા સરસ સરસ એમ કે વિચારો એમના હોય એની અંદર કે દુઃખ હોય ને તો એમાંથી બી ક્યાંક સુખની લકીર, કંઈક આશાનું કિરણ એ શોધી કાઢે છે. મકરંદ દવે એટલા માટે તેમણે આપણને કહ્યું છે કે ગમતું હોય તો ગુંજે ના ભરીએ, ગમતાનું કરીએ ગુલાલ. એ તો એમનું અમર થઈ ગયું છે. અને આ બીજું જે મેં કહ્યું શરૂઆતમાં કે અમે સુકુરુનું કુમડું. થેન્ક યુ હસુદાબેન, ખૂબ ખૂબ આભાર. અને આપણે હવે મિત્રો